હવે આપણે એ વાતને જવા દઈએ. હવે જેની અંદરમાં વિશેષની અંદરમાં વિપરીત રૂપ પરિણામન થાય છે એ સમયે એ જ વિશેષની અંદરમાં કોઈ સામાન્ય રૂપ સ્થિતિ છે. જે સામાન્ય રૂપ સ્થિતિની અંદરમાં આચાર્ય ભગવાન બે વાત એક સાથે કહે છે. હાજી. એની સામાન્ય રૂપ સ્થિતિની અંદરમાં તો કે જ્ઞાકાર થયા છે, જ્ઞાકાર થવાથી એક વાત, અને બીજી વાત નાયક પણ ઉપસ્થિત. આ બંને વાત એક ભાવને એમને કહી છે. ક્યાં ભાવને? સામાન્ય ભાવને. પર્યાયના સામાન્ય ભાવને બે વાત એક સાથે અમને કહી કે એ ભાવની અંદરમાં જ્ઞાકાર થવાથી છે અને જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે. હવે જે થવાવાળી સ્થિતિ જે છે એટલે કે જ્ઞાકાર થવાવાળી જે સ્થિતિ જે છે એ થાય છે એ વાતની સાબિતી છે કે એ ઉત્પાદયની અંદરમાં થાય છે. એટલે અહીંયા જો કોઈ સામાન્ય ઉપયોગને જ્ઞાયકની સાથે સર્વથા અભેદ કરવાનો પ્રયત્ન કરે તો જ્ઞાયકની મૂળભૂત વ્યવસ્થા ખરંભાઈ જાય છે. એટલે અત્યંત વિચક્ષણતાપૂર્વક જ્ઞાકાર થવાથી શબ્દનો જો એમણે પ્રયોગ ન કર્યો હોત અને એટલું જ કહ્યું હોત કે પરિણામની અંદરમાં જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે તો શું થાત? પરિણામ જ્ઞાયકથી સર્વથા અભેદ થઈ ગયા. કારણ કે એમાં પ્રસિદ્ધિ તો જ્ઞાયકપણાની છે નહીં, જ્ઞાકાર થવાથી. થવાવાળો શબ્દ એમને મૂકી દીધો. બરાબર. એ પરિણામની અંદરમાં થયા કરે છે. હર સમયે પરિણામ ઉત્પન્ન થાય છે અને એની અંદરમાં સોપરનું પ્રકાશન થાય છે.
એ જ્ઞાકાર થાય છે, જ્ઞાકારે થાય છે. હવે જ્ઞાકાર થાય છે એ પરિણામ એટલે ઉત્પાદ એની સાબિતી થઈ ગઈ. થાય છે ને, હોય છે ની વાત નથી, થાય છે ની વાત છે. હવે જ્યારે જ્ઞાકાર થાય છે એટલે કે જ્ઞાકાર થતા એની અંદરમાં સોપરનું પ્રકાશન થાય છે. હવે જે સમયે સોપરનું પ્રકાશન થાય છે તે ભાવને પ્રકાશન વાળી વાત મૂકી દીધી. પ્રકાશન વાળી વાત લંબાવી નહીં. એ સોપરનું પ્રકાશન થતા સ્વપ્રસિદ્ધ છે નહીં, થવાથી તે ભાવને થવાથી એ પ્રકરણ પૂરું થઈ ગયું. થવાથીનું પ્રકરણ જો કન્ટિન્યુ રહે છે બરાબર, તો હોવાવાળી વ્યવસ્થા ઊભી થતી નથી. બહુ સુંદર. જે સમયે એ પરિણામની અંદરમાં સોપરનું પ્રકાશન થયું, બરાબર, હવે સોપરનું પ્રકાશન થતા જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એમ જો વાત લેવામાં આવી હોત તો મહા અનર્થ સર્જાત. શું અનર્થ સર્જાત વિચારી લઈએ આપણે કે સોપરનું પ્રકાશન થયું. હવે સોપરનું પ્રકાશન થતા જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એમ જો સળંગ વાત જો એમણે લીધી હોત તો એ સોપરના પ્રકાશનની અંદરમાં એ સ્વનું પ્રકાશન સિદ્ધ થાત, પરનું પ્રકાશન સિદ્ધ ન થાત. કારણ કે પ્રકાશનની અંદરમાં તો એ જ્ઞાયકપણું પ્રસિદ્ધ આવ્યું, પણ એમને શું કીધું? જ્ઞાયકાર થવાથી તે ભાવને એટલે જ્ઞાયકાર થવાથી વાળી વાત પૂરી થઈ ગઈ. બહુ સુંદર. એટલે કે પર્યાયના વિશેષ ભાવની વાત પૂરી થઈ ગઈ. પર્યાયના વિશેષ ભાઈ નહીં ભાઈ, સામાન્ય પર્યાયના સામાન્ય ભાવની અંદરમાં જે પર્યાયના સામાન્ય ભાવની અંદરમાં સોપરનું પ્રકાશન છે એ સોપરનું પ્રકાશન એમને કાયમ રાખ્યું. બરાબર, થવા વાળી વ્યવસ્થાની અંદરમાં પર્યાયના સામાન્ય સ્વભાવની અંદરમાં સોપરનું પ્રકાશન એમણે કાયમ રાખ્યું, પણ પ્રકાશન કાયમ રાખીને એ ભાવને કહીને તે ભાવને કહીને ક્યાંક એવી જગ્યા લઈ જાય છે કે જ્યાં સોપરના પ્રકાશનની ચર્ચા ઉભી રહેતી નથી. બહુ સુંદર. અરે વાહ, અરે વાહ. જો સોપરના પ્રકાશનની ચર્ચા જો ચાલુ રહે છે તો જ્ઞેયાકારની ચર્ચા ચાલુ રહે છે. ત્રિકાળ જ્ઞેય જે છે એટલે કે જ્ઞાયક જે છે એની ચર્ચા જ ઉદ્ભવતી નથી. બહુ સુંદર. અને જો એ ચર્ચા નહીં ઉદ્ભવે તો ખરેખર અભિન્ન જ્ઞેયનો પ્રશ્ન પણ ઉત્પન્ન થશે નહીં. સમજાય છે? બહુ સ્પષ્ટ ભાઈ. એની અંદરમાં શું છે કે જે સોપરનું પ્રકાશન તો થયું, હવે આ શું છે કે હર સમયે પરિણામનો ઉત્પાદ થાય છે ત્યારે એની અંદરમાં સોપરનું પ્રકાશન થાય છે. આ એનો હર સમયના ઉત્પાદ થયેલા પરિણામની સ્થિતિ છે. હર સમયે ઉત્પાદ થયેલા પરિણામની આ સ્થિતિ છે. હવે જ્યારે એનું સોપરનું પ્રકાશન થયું તો એને પ્રાપ્ત કોને કહ્યું? પ્રકાશન તો થયું સામાન્ય ઉપયોગમાં કે વિશેષમાં? સામાન્યની અંદરમાં. સોપરનું પ્રકાશન હંમેશા નિયમથી સામાન્ય ઉપયોગની અંદરમાં હોય છે. વિશેષ ઉપયોગની અંદરમાં તો બંધ મોક્ષ હોય છે, સામાન્ય ઉપયોગની અંદરમાં તો પ્રકાશન હોય છે. હવે જ્યારે પ્રકાશન સોપરનું કરે છે તો એ પ્રાપ્ત સોપરને કરે છે, પ્રાપ્ત એ પરને કરે છે? તો કહે છે કે ના, એ પ્રાપ્ત તો એને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. જ્યારે સોપરનું પ્રકાશન થયું તે સમયે તે ભાવને, જે સમયે પ્રકાશન થયું તે સમયે તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. હવે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે નો અર્થ શું? પેલા તો એક પરિણામ
એક પરિણામની અંદરમાં સોપરનું પ્રકાશન, એ જ્યારે પરિણામ થયા તેમાં સોપરનું પ્રકાશન થયું એટલે એ પરિણામ જ્ઞેયાકાર કહેવાના. સોપરનું પ્રકાશન થયું એટલે એ પરિણામ એટલે કે સામાન્ય ઉપયોગ જ્ઞેયાકાર કહેવાનો. હવે જ્યારે જ્ઞેયાકાર થયું, જ્ઞેયાકાર થવાથી હવે જ્ઞેયાકાર તો થયા પણ એ જ્ઞેયાકાર થઈને જ્ઞેયને પ્રાપ્ત કરે છે, જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે. તો કે છે કે ના, તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. હવે તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે નો અર્થ કે એ ભાવ જે છે એટલે કે સામાન્ય ઉપયોગ જે છે એટલે કે પર્યાયનો સામાન્ય સ્વભાવ જે છે એની અંદરમાં પ્રસિદ્ધિ જ્ઞાયકની છે, પરની સિદ્ધિ છે અને જ્ઞાયકની પ્રસિદ્ધિ છે. તો હવે પરની સિદ્ધિની ચર્ચા અહીંયા કરી નથી કે એનો પ્રતિભાસ છે તો એની સિદ્ધિ છે, પણ આપણે એ ચર્ચામાં નથી જવું. અત્યારે પરની સિદ્ધિની ચર્ચામાં નથી જવું. પ્રસિદ્ધિ કોની છે એ વાત મૂળભૂત છે અને એ વાત જો સમજાય તો જ અભિન્ન જ્ઞેય સમજાય. પ્રસિદ્ધિ કોની છે એ જો વાત સમજાય તો જ અભિન્ન જ્ઞેય સમજાય. કારણ કે ભાઈ જે પરિણામની અંદરમાં સોપરનો પ્રતિભાસ થયો, હવે સોપરનો પ્રતિભાસ થયો તો સોપરના પ્રતિભાસથી એ સામાન્ય ઉપયોગને, એ સામાન્ય પરિણામને શું લાભ? શું લાભ? એને પ્રાપ્તિ કોની? હવે એ તો સોપરનું પ્રકાશન છે તો સોપરનું પ્રકાશન તો સહજ પ્રકાશન છે, નિષ્કર્મ પ્રકાશન છે. અને જે નિષ્કર્મ પ્રકાશન છે તો એ નિષ્કર્મ પ્રકાશન પોતાના સ્વભાવને પ્રસિદ્ધ કરતું પ્રકાશન છે કે પોતાના સ્વભાવને અપ્રસિદ્ધ કરતું પ્રકાશન છે? બરાબર. જો એ પોતાના સ્વભાવને પ્રસિદ્ધ કરતું જો પ્રકાશન ન હોય, પોતાના સ્વભાવને પ્રસિદ્ધ કરતું પ્રકાશન ન હોય તો એ જ્ઞાયકના પરિણામ છે, એ જ્ઞાયકના સામાન્ય પરિણામ છે. અને એ પરિણામની અંદરમાં નિયમથી જ્ઞાયક હોવો જોઈએ એવી જે સ્વભાવની પદાર્થોની અનાદિ અનંત વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા જ રહેતી નથી. જો જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એટલી વાત ને જો ગૌણ કરવામાં આવે, કારણ કે ભાઈ તમે જેને જ્ઞેયાકાર કહો છો એ જ્ઞેયાકાર છે. એ જ્ઞેયાકાર તો જગતને જેનો પરિચય છે એ પરિચયમાં એની ભાષામાં વાત કરવામાં આવી છે કે પરિણામ જ્ઞેયાકાર થયા છે. ખરેખર એ પરિણામ જ્ઞેયાકાર થયા જ નથી. જો એ પરિણામ જ્ઞેયાકાર થયા હોય, જો એ પરિણામ જ્ઞેયાકાર થયા હોય તો તમે જે કહો છો એ વાત સાચી. પણ ખરેખર તે થવાવાળા પરિણામની અંદરમાં જ્ઞેયાકાર છે એવું સમજાવવામાં આવ્યું છે. એવું જો સમજી લેવામાં આવે તો અનાદિકાળથી જે અનર્થ સર્જાણો છે એ અનર્થ ચાલુ રહેશે. ભાઈ એ જ્ઞેયાકાર થવાથી એવો જે શબ્દ પ્રયોગ છે એની અંદરમાં માત્ર સોપરનું જો પ્રકાશન લેવામાં આવે છે તો નિર્દોષતા રહી જાય છે. અને જો એ જ્ઞેયાકાર થવાથી એટલે કે જ્ઞેય જણાય છે એમ જો લેવામાં આવે છે તો એ જ્ઞાનના પરિણામ છે. એટલે કે જ્ઞાનના પરિણામ હોવાને કારણે જ્ઞાનાકાર છે. એ વાત ને ઊભી રહેતી નથી. અને જો જ્ઞાનાકારની વાત ઊભી નથી રહેતી તો જ્ઞાનની સ્વતંત્રતા ઊભી નથી રહેતી. અને જ્ઞાનની જો સ્વતંત્રતા ઊભી નહીં રહે તો એ જ્ઞાયકનું જ્ઞાન છે એ વાત ત્યાં ઊભી નહીં રહે. એ જ્ઞેયાકાર થવાથી એ તો સમજાવવાની વાત છે, સમજવાની વાત નથી.
બરાબર. સમજવાની વાત તો એ છે કે જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે. માસ્ટરપીસ. એને ભાઈ જે વસ્તુનો પરિચય છે એ પરિચયથી આની ઓળખાણ આપવામાં આવી. શું છે? દાખલા તરીકે આપણે એક ભાઈને ઓળખતા ન હોય અને તમે એ ભાઈને ઓળખતા હો તો તમે પરિચય કેવી રીતે આપો કે ઈ ભાઈ કોઈને ઓળખતા હોય, જે ભાઈ મને ઓળખતા હોય, તમે એના માધ્યમથી ભાઈનો પરિચય તમે આપી દો. હવે જગતને જ્ઞેયાકારનો પરિચય છે, બરાબર. હવે એની સમજણ એને જ્ઞેયાકારથી આપી દીધી, પણ સમજવાનું તો જ્ઞાયક ઘણું છે. પણ એને જ્ઞેયાકાર સમજવાનું નથી. માસ્ટરપીસ. કારણ કે એને સમજવાનું તો એ છે ભાઈ, તમને જે જ્ઞેયાકાર કહેવામાં આવે છે ખરેખર ઈ પરિણામ જ્ઞેયાકાર છે કે પરિણામ જ્ઞાયક છે? માસ્ટરપીસ. બહુ સુંદર. અને જો એ પરિણામ જ્ઞાયક છે તો જ્ઞાયક ને જ્ઞાયક પણ પ્રસિદ્ધ હો. હવે સ્પષ્ટ થશે તે ભાવને નો અર્થ શું. બરાબર. જે ભાવ અને તે ભાવ, જે ભાવની અંદરમાં જ્ઞાયક તો તે ભાવની અંદરમાં જ્ઞાયક ની વાત છે. હવે સ્પષ્ટ થશે. જ્યાં સુધી ભાઈ ઈ જે જ્ઞેયાકાર સ્થિતિ જે છે એ જ્ઞેયાકાર સ્થિતિ નથી. એ જ્ઞેયાકાર સ્થિતિ જે છે, જ્ઞેયાકાર ભાવ જે છે, જ્ઞેયાકાર થયેલા પરિણામ જે છે એ જ્ઞાયક છે. એ વાત જ્યાં સુધી સ્પષ્ટ નથી થતું ત્યાં સુધી જે ભાવને તે ભાવની સાથે સંબંધ છે એ વાત ચોખ્ખી નથી થતી. ત્યાં સુધી જે ભાવની તે ભાવની સાથે સંબંધ છે એ વાત ચોખ્ખી નથી. કારણ કે ભાઈ આ શું છે, આ આખી અંતરંગની પરિસ્થિતિ છે અને જે અંતરંગની જે પરિસ્થિતિ જે છે એને અંતરંગથી જોવી જોઈએ. હવે એનું જો માપદંડ જો જ્ઞેયથી કરવા માંડે, બહિરંગથી. જે સ્વભાવ પોતાનો અંતરંગ સ્વભાવ છે એ અંતરંગ સ્વભાવની વાત અંતરંગથી થવી જોઈએ. હવે જ્ઞેય કરતા જ્ઞાયક સ્વજ્ઞેય છે એવું તો આવતું જ નથી. જ્ઞેય કરતા તો જગત દેખાય છે એવું થાય છે કે જ્ઞેય કરતા જ્ઞાયક એવું થાય છે. જ્ઞેય કરતા આ જગત આખું જ્ઞેય છે ને હું જ્ઞાન છું, તો એ સ્થિતિ છે જ નહીં. આ જ્ઞેય અને આ જ્ઞાન એવી સ્થિતિ છે જ નહીં. આ જ્ઞાન ને આ જ્ઞાયક એ સ્થિતિ છે. આ જ્ઞાન અને આ જ્ઞેય એવી સ્થિતિ છે જ નહીં. બરાબર. અને આ જ્ઞાન ને આ જ્ઞાયક તો ઈ જે જ્ઞાયક ઈ જ્ઞેય છે. બરાબર. એટલે એમ કે જો જ્ઞેયાકાર નો અર્થ આ જ્ઞેયાકાર જો લેવામાં આવે, હા, બહુ સુંદર. સ્વજ્ઞેયાકાર લેવામાં આવે, આ અંતરંગ નો જ્ઞેયાકાર જો લેવામાં આવે તે તો જ્ઞાયક છે માસ્ટરપીસ. અને એ જ્ઞાયક પણ તો પ્રસિદ્ધ છે. બહુ સુંદર. ભાઈ પ્રકાશન ની અંદર માં જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે. બહુ સુંદર. સમજાય છે? બહુ સરસ. એકદમ સ્પષ્ટ. કેવી રીતે કે અત્યાર સુધી એની જે સમજ જે છે ને એ સમજ શું છે કે જગત જ્ઞેય છે અને જ્ઞાનની અંદરમાં જગત જણાય છે. હવે ઈ જણાય છે, એ જણાય છે કે નથી જણાતું? તો આચાર્ય ભગવાન કે છે નથી જણાતું. બરાબર. એ એની સ્વચ્છતાની અંદરમાં એની સિદ્ધિ થઈ જાય છે, જુદી વાત. બરાબર. જણાય છે જુદી વાત અને જણાય છે એ જુદી વાત. એના સ્વભાવની અંદરમાં તો ખરેખર જ્ઞાયક જણાય છે. જ્ઞાયક જણાય છે એટલે શું છે? એ જ્ઞાયક એનું જ્ઞેય છે. હવે જે સામાન્ય પરિણામનું જ્ઞાયક જ્ઞેય છે એ સામાન્ય પરિણામ જેને અત્યાર સુધી જ્ઞાન કહેવામાં આવ્યા છે કે જ્ઞાન પરિણામની અંદરમાં સ્વજ્ઞેય જણાય છે, તો એ ખરેખર જે જ્ઞાન પરિણામ જે છે એ જ્ઞાન પરિણામની અંદરમાં શું છે? બરાબર. એ જ્ઞાયક જણાય છે એમ છે કે જ્ઞાયક છે? જ્ઞાયક. જ્ઞાયક જણાય છે એમ છે કે જ્ઞાયક છે? જણાય છે તો એ થવા વાળી સ્થિતિ આવશે બરાબર. અને જ્ઞાયક છે તો એ હોવા વાળી સ્થિતિ આવશે. સમજી ગયો? જણાય છે એ તો થવા વાળી સ્થિતિની અંદરમાં જણાય છે એની વાત લાગુ પડે છે.
અને હોવાવાળી સ્થિતિની અંદરમાં તો છે ની વાત લાગુ પડે છે. હવે અત્યાર સુધી એણે જે અર્થઘટન જે કર્યું છે કે શું છે કે પરિણામની અંદરમાં નાયક જણાય છે, તો કે ના, એ સામાન્ય પરિણામની અંદરમાં નાયક છે. કારણ કે તો જ્ઞાન છે ને. અત્યાર સુધી જ્ઞેયાકાર વાત એની સમજમાં હતી એટલે આ વાત એને જુદી જુદી લાગતી હતી, પણ હવે જ્ઞેયાકાર વાળી વાત તો છે નહીં. કેમ કે જે ભાવ જ્ઞેયાકાર થયા છે એ ભાવમાં તો નાયક છે. એ જ્ઞેયાકાર એ તો તારી સમજદારી હતી, પણ ખરેખર એ પરિણામની અંદરમાં જ્ઞેયાકાર નહોતા. પણ ખરેખર એ પરિણામની અંદરમાં જ્ઞેયાકાર હતા જ નહીં. એ પરિણામની અંદરમાં જ્ઞેયાકાર. ભાઈ આ તો શું છે કે એને એક જગ્યાથી ઉપાડવો છે તો એક જગ્યા, જેમ એક વ્યક્તિને નો કર્મની અંદરમાં અહમ હોય તો એને દ્રવ્ય કર્મમાં લઈ આવે, દ્રવ્ય કર્મમાં અહમ હોય તો ભાવ કર્મમાં લઈ આવે, ભાવ કર્મમાં અહમ હોય તો પરિણામની અંદરમાં લઈ આવે, અને પરિણામની અંદરમાં અહમ હોય તો નાયકમાં લઈ આવે. એ જેમ પ્રોસેસ છે એવી રીતે આ જગતને જેને જ્ઞેય સમજ્યું છે, એટલે કે જગત ને જ્ઞેયની ઓલી શું વાત હતી ભાઈ? અહમની વાત હતી, શ્રદ્ધાની. હવે આ વાત છે જ્ઞાનની. કે જ્ઞાનની અંદરમાં જગતને જ્ઞેય કીધું છે તો કે છે ભાઈ તારા પરિણામની અંદરમાં જગત જ્ઞેય નથી, તારા પરિણામ જ્ઞેયાકાર છે. હવે જે પરિણામને જ્ઞેયાકાર સમજે છે કે તારા પરિણામ જ્ઞેયાકાર નથી, તારા પરિણામ તો જ્ઞાનાકાર છે. હવે જે જ્ઞાનાકારને સમજે છે કે તારા પરિણામ જ્ઞાનાકાર નથી, તો જ્ઞાન છે. જ્ઞાન છે એમ નહીં ભાઈ, જ્ઞાયક છે. કોણે કીધું જ્ઞાયકમાં જ્ઞાન છે? કોણે કીધું જ્ઞાયકમાં જ્ઞાન છે? કીધું કોણે તમને? અમે કહીએ છીએ કે જ્ઞાયકમાં જ્ઞાન નથી, જ્ઞાયકમાં દર્શન નથી. જેને જ્ઞાયકમાં જ્ઞાન દેખાય છે, જેને જ્ઞાયકમાં દર્શન દેખાય છે, જેને જ્ઞાયકમાં ચારિત્ર દેખાય છે, જેને જ્ઞાયક દેખાતો જ નથી. ગુણ ભેદ આત્મામાં નથી એમ નહીં, ગુણ આત્મામાં નથી. માસ્ટરપીસ. એની સમજદારી અત્યાર સુધી એ છે કે ગુણ ભેદ આત્મામાં નથી. ગુણ તો છે ને એ પ્રકારની છે. હા, ગુણ તો છે ને. નહીં, ગુણ નથી, આત્મામાં ગુણી છે, ધર્મી છે, ધર્મો નથી. કોણે કીધું ધર્મો આત્મામાં છે? અરે ભાઈ તને એક ધર્મી સમજાતો નથી એટલે એ ભેદથી ધર્મો દ્વારા ધર્મીને સમજાયો છે, પણ સમજાયો છે ધર્મીને, ધર્મને નહીં. અને તે પકડી લીધા ધર્મને. ધર્મ ભેદ આત્મામાં નથી, ગુણ ભેદ આત્મામાં એમ નથી, ગુણ જ આત્મામાં નથી. આખી વ્યવસ્થા એ પ્રકારની છે કે જ્યાં સુધી એને વિભાજનથી જોવામાં આવે છે ત્યાં સુધી એનું અવિભાજ્ય જે સ્વરૂપ જે છે એની લક્ષમાં, એની સમજમાં જ નથી આવતું. અને જ્યાં સુધી એ સ્વરૂપ લક્ષમાં નથી આવતું ત્યાં સુધી એનું કેવું જાણપણું ને કેવું અહમ એને સમજાતું જ નથી. જ્ઞાયકનું જાણપણું કેવું હોવું જોઈએ અને જ્ઞાયકનું અહમ કેવું હોવું જોઈએ. અને પછી આખી વાત આખી ક્રમથી લે છે. જે આખી વાત અક્રમે છે એ આખી વાત એને ક્રમથી સમજાય છે. જેવી એને જ્ઞાયકની વ્યવસ્થા સમજાણી કે જે પરિણામ જ્ઞેયાકાર થયા છે, હાજી, એ જ્ઞેયાકાર થયેલા પરિણામની અંદરમાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. એટલે જ્ઞેયાકાર થયેલા છે એ વાતની ચર્ચા અમે કરતા છીએ. જ્યાં સુધી તું જ્ઞેયાકારની ચર્ચા કરીશ ત્યાં સુધી એ જ્ઞાનનો સામાન્ય સ્વભાવ, એ જ્ઞાનના પરિણામ, એ જ્ઞાનના પરિણામનું પોતાનું કોઈ સત્વ છે કે ખાલી સોપરનું પ્રકાશન એ જ એનું સત્વ છે? વાહ. એ પરિણામ જે છે, જ્ઞાનના પરિણામ છે, એનું પોતાનું કઈક સત્વ છે કે માત્ર સ્વચ્છ સોપરનું પ્રકાશન કરવું એટલું એનું સત્વ છે? અરે ભાઈ, તો નિષ્કર્મ પ્રક્રિયા છે. તો જો એવી જો નિષ્કર્મ પ્રક્રિયા, તો બીજી કોઈ નિષ્કર્મ પ્રક્રિયા એની અંદરમાં હોવી જોઈએ કે જેનું સત્વરૂપ હોય. સમજે છે ભાઈ? આ સોપરનું પ્રકાશન એ સામાન્ય પરિણામનો જો સ્વચ્છ સ્વભાવનું કારણ હોય તો એ પરિણામનું સત્વ શું છે? એટલું જ એનું સત્વ છે કે સોપરનું પ્રકાશન કરવું?
અને જો એટલું એનું સત્વ નથી તો એનું જે સત્વ છે એ સત્વ ક્યાં છે? બહુ સુંદર, એનું જે સત્વ છે એ સત્વ તો પ્રસિદ્ધિની અંદરમાં હોવું જોઈએ. બહુ સુંદર. ક્યાં છે? એ આ જેનું છે ને એ જો પ્રસિદ્ધ ના કરે તો એ એનું છે એ વાત આવશે ક્યાંથી? જ્ઞાનનો સ્વભાવ પ્રસિદ્ધિ કરવાનો. હા, જ્ઞાનનો સ્વભાવ નાયકને પ્રસિદ્ધિ કરવાનો છે. અને આ વ્યવસ્થા પણ નિષ્કર્મ છે. આ જ્ઞાનની અંદરમાં નાયકની પ્રસિદ્ધિ છે એ વ્યવસ્થા પણ નિષ્કર્મ છે. જ્ઞાનની અંદરમાં નાયકની પ્રસિદ્ધિ છે એ વ્યવસ્થા પણ નિષ્કર્મ નિષ્કર્મ વ્યવસ્થા. કેમ કે નાયક સ્વયં નિષ્કર્મ છે. આ આખી ભાઈ જો સ્થિતિ શું છે એને આખા સ્વભાવને આખા જ્ઞાન સ્વભાવને એટલા બધા ભેદ પ્રભેદથી એને જોયું છે ને કે જ્યારે આખી એના મૂળભૂત સ્વભાવની વાત આવે છે તો ત્યાં પણ એ ભેદને લાગુ પડે છે, લાગુ કરે છે. અને જ્યારે ભેદને લાગુ કરે છે ત્યારે એનું જે એકરૂપ જે સત્વ જે છે કે જ્ઞાનનું સ્વરૂપ જ એકત્વપણાને પ્રાપ્ત કરવું એ છે. એકરૂપપણાને પ્રાપ્ત કરવું એ જ્ઞાનનું સત્વ છે. આપણે ચર્ચાની અંદરમાં વાતને સ્વીકારીએ છીએ કે જ્ઞાનનો સ્વભાવ અભેદગ્રાહ્ય છે, સ્વીકારીએ છીએ. મનનો સ્વભાવ ભેદગ્રાહ્ય છે. બરાબર, તો આ જ્ઞાનનો અભેદગ્રાહ્ય સ્વભાવ છે ક્યાં? બરાબર. જ્યારે અનુભૂતિ થાય ત્યારે, અને બાકી નહીં. એમ તો હોય નહીં. આ અત્યારે આની જે સમજ છે એ તો શું છે કે જયારે આ અનુભૂતિ થાય છે ત્યારે એ અભેદગ્રાહ્ય છે, અને જયારે અનુભૂતિ નથી થતી ત્યારે એ ભેદગ્રાહ્ય જ્ઞાન. એમ હોય. ભાઈ એ જ્ઞાન એના પોતાના સ્વભાવ રૂપે પરિણમે છે કે નથી પરિણમતું? અને જો એના સ્વભાવ રૂપે પરિણમે છે એ જ્ઞાનનો સ્વભાવ શું છે? બરાબર. એ જ્ઞાનનો સ્વભાવ જ્ઞાન છે કે જ્ઞાનનો સ્વભાવ નાયક છે? કે જ્ઞાનનો સ્વભાવ સ્વપરનું પ્રકાશન છે? શું છે? અને જો એ જ્ઞાનનો સ્વભાવ જ્ઞાયક છે તો જ્ઞાન છે તો જ્ઞાયક છે. એ સ્વભાવનો અર્થ શું? કે સ્વભાવનો અર્થ એ થાય છે કે એની અંદરમાં બેપણું ન હોય. જેની અંદરમાં તમારું સ્વપણું હોય એની અંદરમાં બેપણું હોય છે. હવે જ્ઞાનનો જ્ઞાયકની સાથે બેપણું એનો સ્વભાવ છે કે એકપણું સ્વભાવ છે? અને જો એ એકપણું એનો સ્વભાવ છે તો એ એકત્વને પ્રાપ્ત કરતો પરિણમે છે કે અનેકતાને પ્રાપ્ત કરતો પરિણમે છે? એટલે એકત્વને અને જો એ એકત્વને પ્રાપ્ત કરતો પરિણમે છે તો એક છે. તો એ કે શું છે? એ નાયક છે. એ થોડોક ધીમો થઈને ન્યાયથી વિચારે ને તો આખી ને આખી વાત સોસરી બેસી જાય છે. પણ એ ભાઈ જ્ઞાનની વાત આવે ને તો એ 7 ગાંવ દૂર છલાંગ મારે છે કે આપણે તો દ્રષ્ટિનો વિષય જોઈએ. અરે ભાઈ, દ્રષ્ટિનો વિષય સમજાય છે કે એ તને ખબર છે? દ્રષ્ટિનો વિષય પકડાય છે કે એ તને ખબર છે? દ્રષ્ટિનો વિષય આવું દ્રષ્ટિનું સ્વરૂપ છે, આવું શ્રદ્ધાનું સ્વરૂપ છે એ ક્યાં જણાય છે તને ખબર છે? અને જ્યાં જણાય છે એ ધારા શું છે તને ખબર નથી. એ ધારા તો જ્ઞાનની ધારા છે. જે જ્ઞાનની ધારાની અંદરમાં નાયક સમય સમય પ્રસિદ્ધ છે, પ્રસિદ્ધ છે, પ્રસિદ્ધ છે, પ્રસિદ્ધ છે. હવે એ પ્રસિદ્ધ છે ને તો આ પ્રવૃત્તિને એ શું લે છે? એ અનુભવની પ્રવૃત્તિ લઈ લે છે. બરાબર. આખો ગોટાળો ક્યાં છે? આખો જે આખા સામાન્ય સ્વભાવની ચર્ચા છે, જે એના મૂળભૂત સ્વભાવની ચર્ચા છે, કે જે ચર્ચાનું સ્પષ્ટીકરણ થતા એને આખું નાયક પ્રત્યેનો અભાવ અનંત ગણા અપૂર્વ રૂપે જેનું એના મહિમા આવે એની જે વસ્તુ સ્થિતિ છે એની તરત વિશેષની સાથે ફેરવી દે છે. એમ નહીં ભાઈ, આ વિશેષની અંદરમાં જે છે એ છે. વિશેષની અંદરમાં સંસાર હોય તો અમને ફરક નથી, વિશેષની અંદરમાં મોક્ષ હોય તો અમને ફરક નથી. અત્યારે વિશેષની ચર્ચા છે જ નહીં. કારણ કે સર્વ કોઈના પરિણામ વિશેષની અંદરમાં શું થાય છે એ પરિણામના વિશેષની યોગ્યતાઓ છે એ યોગ્યતાની ચર્ચા અત્યારે નથી.
અત્યારે તો સામાન્ય પરિણામ જે છે એ સામાન્ય પરિણામની વસ્તુ વ્યવસ્થા શું છે? એ સામાન્ય પરિણામની વસ્તુ વ્યવસ્થાની અંદરમાં સ્વભાવથી નિયમથી શું છે? માત્ર સોપરનું પ્રકાશન છે, માત્ર જ્ઞેયાકારપણું છે, માત્ર જ્ઞાનાકારપણું છે કે જ્ઞાન છે? આ વાત તેને સ્પષ્ટ જ નથી થતી કે ખરેખર શું છે. સામાન્ય ઉપયોગની જે આખી વ્યવસ્થા જે છે કે જે આખો પર્યાયનો સામાન્ય સ્વભાવ છે. ભાઈ પર્યાયનો સામાન્ય સ્વભાવ છે એટલે પર્યાયનો સામાન્ય સ્વભાવ છે એટલે શું? એ પર્યાય છે એમ? ભાઈ જો એ પર્યાય છે તમે લેશો તો દ્રવ્ય પર્યાય તમારે બે પદાર્થ લેવા પડશે નહીં. બે પદાર્થ છે તો શું છે? આખી અંતરંગતા એવી છે ભાઈ કે એને એક વખત એની વ્યવસ્થાથી આખી જોડે કે દ્રવ્ય ગુણ અને પર્યાય એ એક પદાર્થ છે. હવે એક પદાર્થ છે એટલે દ્રષ્ટિના વિષયની અંદરમાં એક પદાર્થ છે કે જ્ઞાનના વિષયમાં એક પદાર્થ છે? અહીંયા એમને દ્રષ્ટિના વિષયને સ્પર્શવાનું જ નથી, એને અડવાનું જ નથી. ભાઈ અહીંયા તો એને છે ને પેલા જે પરિણામનો જે બોજો લઈને ચાલે છે આ શું છે ભાઈ? એની ઉપર એને પરિણામનો એક બોજો, પરિણામ એને બોજરૂપ પરિસ્થિતિ લાગે છે. હવે ખરેખર એ પરિણામથી નિર્ભોજ થવો જોઈએ. એ પરિણામ ભાઈ એ એક આત્મ પદાર્થ જે છે એનો એક અંશ છે. એનો જો તને બોજો લાગતો હોય તો હજી તને એ વ્યવસ્થા શું છે એ જ ખબર નથી. કારણ કે જે પરિણામ જે છે એ પરિણામની સ્થિતિ દ્રવ્યને અનુરૂપ એ પરિણામની સ્થિતિ છે. પર્યાયનો સ્વભાવ જ એવો હોય કે દ્રવ્યને અનુરૂપ હોય. જે પરિણામ દ્રવ્યને અનુરૂપ ન હોય એ પરિણામ જ નથી, એ તો પદ છે. જે પરિણામ દ્રવ્યને અનુરૂપ નથી એ પરિણામ જ નથી, ત્યાં તો નિયમથી પદ છે. અને એ પરિણામ દ્રવ્યને અનુરૂપ એટલે શું? પરિણામ દ્રવ્યને અનુરૂપ એટલે શું? પરિણામ દ્રવ્ય છે. અરે વાહ, અરે વાહ. એ પરિણામ પરિણામ નથી. એટલે પછી પદ જણાતું નથી એ પણ પ્રશ્ન એ ચર્ચા જ ગોતી નથી. એ ચર્ચાનો જન્મ જ ત્યારે થાય છે કે જયારે તમે જ્ઞેયાકારમાં જાઓ છો, ત્યારે જ્ઞેય જણાય છે, ત્યારે જ્ઞેય એની અંદરમાં જણાય છે, એની ચર્ચાની અંદરમાં જાઓ છો ત્યારે એ પર જણાય છે કે પર જણાતું નથી. આખી ચર્ચા ઉદ્ભવે છે. તમે અહીંયા જ્ઞેયાકાર ની વાત જ્ઞેયાકારની અને એ વાત છે જ નહીં. કેમ કે એને ભાઈ એની જે સમજદારી છે ત્યાંથી એનો ઉપાડો છે, બરાબર છે, પણ એને સમજાતું નથી. આ તો મને ઉપાડવા માટે, ઉપાડીને અંદર લઈ જવા માટે આખી વાત કરી છે. તો એની જ્ઞાકાર થવાથી એની વાતનું વચન આવે છે. અને નાયકપણું પ્રસિદ્ધ છે એ વાતમાં એને લુખા પણ લાગે છે. રસ્તી ભરેલી છે. અહીંયા જ્ઞાકાર થવાથી વાત કરવી જ નથી, અને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એ જ વાત કરવી છે. કરવી તો એટલી છે કે ઉત્પાદ વ્યય થવા વાળા પરિણામની અંદરમાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. પણ એમ જો સીધે સીધું જો કહી દે તો એ ઉત્પાદ વ્યય કરતા વિશેષને લઈ લે, અને વિશેષની અંદરમાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એવું છે નહીં, તો મહા અનર્થ સર્જાઈ જાય જે અત્યારે દિગંબર સમાજની અંદરમાં સર્જાયેલો છે. કે દિગંબર કુળમાં જઈને આટલા બધા સમ્ય દ્રષ્ટિ તો છે જ, તમે ચારિત્ર લઈ એ સ્થિતિ સૌ કોઈની થઈ જાય જો એવી રીતે એનું અર્થઘટન કરવામાં આવે તો. એટલે એમણે શું કીધું કે આપણે ભાઈ સામાન્ય પરિણામની વાત લઈએ. એ સામાન્ય પરિણામ જે થાય છે એની અંદરમાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે.
તો કે આવડી નવી વાત, આ સામાન્ય પરિણામ ને વિશેષ પરિણામ ને ઈ શું? એટલે એવો કોઈ એના શબ્દ પ્રયોગ ન કર્યો કે આ જ્ઞેયાકાર ક્યાં થાય છે અને જ્ઞેયાકાર થાય છે એ વાત સૌ કોઈ સ્વીકારે છે. જ્ઞાનની અંદરમાં જ્ઞેયોનું પ્રકાશન છે, સોપર જ્ઞેયોનું પ્રકાશન છે, એ સૌ કોઈ સ્વીકારે છે, કારણ કે જ્ઞાન સ્વભાવને સ્વીકારે છે. એટલે એમણે જ્ઞેયાકાર શબ્દ પ્રયોગ કર્યો કે હવે જે સમજે એ સમજે, ન સમજે એનું એ જાણે. કઈ જ્ઞેયાકાર કહેવાથી પર્યાયના સામાન્ય સ્વભાવ ઉપર ઉભો રહે છે, કે જ્ઞેયાકાર કહેવાથી જ્ઞેય સુધી ચાલ્યો જાય છે, કે જ્ઞેયાકાર કહેવાથી એ વિશેષની સાથે પર્યાયનો સ્વભાવ જોડીને તુલના કરે છે, કે જ્ઞેયાકાર કહેવાથી સામાન્ય સ્વભાવની અંદરમાં આવીને એ સામાન્યમાંથી ત્રિકાળ સામાન્યની અંદરમાં આવીને એ હું છું એવું અહમ પ્રસારિત કરે છે, એ એની ઉપર રહી જાય. માટે એમણે એકદમ નિષ્પક્ષ વાત, સ્વાભાવિક સ્થિતિ જેવી છે એવી સ્થિતિ એણે આબેહૂબ ખોલી દીધી. જવાબદારી શ્રોતા ઉપર છોડી દીધી કે આનું અર્થઘટન તમે શું કરો છો એ તમને ખબર. અમારે તો એમ કેવું છે કે થવાવાળા પરિણામની અંદરમાં નાયકપણું પ્રસિદ્ધ છે, જ્ઞેયાકાર થવાવાળા પરિણામની અંદરમાં નહીં. અચ્છા, પાંચ થવાવાળા પરિણામની અંદરમાં નાયકપણું પ્રસિદ્ધ છે. બહુ સુંદર. થવાવાળા પરિણામની અંદરમાં ભાઈ તારી જ્ઞેયાકાર થવાવાળા પરિણામની અંદરમાં નાયકપણું તો જ્ઞેય જ ભટકાયા કરશે, એ દ્રષ્ટિમાં જ્ઞેય સામે ટકરાયા કરશે. ભાઈ નાયકપણું પ્રસિદ્ધ છે, નાયકપણું પ્રસિદ્ધ છે, નાયકપણું પ્રસિદ્ધ છે. કોને નાયકપણું પ્રસિદ્ધ છે? તો કે થવાવાળા પરિણામને નાયકપણું પ્રસિદ્ધ છે. તો ક્યાં થવાવાળા પરિણામને? ભાઈ તું થવાવાળાની અંદરમાં વિશેષ લઈ લે, થવાવાળા પરિણામની અંદરમાં વિશેષ લઈ લે તો ફરી પાછો અનર્થ સર્જાય. એટલે કહી દે છે જ્ઞેયાકાર થવાવાળા પરિણામની અંદરમાં નાયકપણું પ્રસિદ્ધ છે. આ વાત તો ખરેખર ભાઈ ઉલટેથી જોવા જેવી છે. હા, જ્ઞેયાકારથી નાયકપણું પ્રસિદ્ધ છે એમ નહીં. નાયકપણું પ્રસિદ્ધ છે તો કોને પ્રસિદ્ધ છે? તો કે પરિણામ, ભાવને. નાયકપણું પ્રસિદ્ધ છે કોને છે? તો કે ભાવને. ક્યાં ભાવને? તો કે તે ભાવને. તે ભાવને એટલે ક્યાં ભાવને? તો કે થવાવાળા ભાવને. થવાવાળા ભાવને એટલે શું? થવાવાળા ભાવને તો જ્ઞેયાકાર થવાવાળા. જ્ઞેયાકાર. આખી ભાઈ વાત વસ્તુ સ્વરૂપનું જે વિહંગ અવલોકન છે એની વિધિ છે કે એ અંદરથી આખું જોવે. અને આને આખો જે પ્રયોગ કર્યો છે આખું બહારથી અંદર જોવાનો પ્રયોગ કર્યો છે. એની અંદરમાં આખી વ્યવસ્થા આખી ખોરંભાઈ છે. જયારે પ્રસિદ્ધિની વાત કરે છે ત્યારે સૌથી પહેલી વાત તો એ છે કે પ્રસિદ્ધ વાળી વાત પરિણામની અંદરમાં હોય. પ્રસિદ્ધ વાળી વાત દ્રવ્ય સ્વભાવને લાગુ નથી પડતી. દ્રવ્ય સ્વભાવને સિદ્ધ વાળી વાત લાગુ પડે છે પણ પ્રસિદ્ધ વાળી વાત લાગુ નથી પડતી. તો શું છે કે પ્રસિદ્ધ છે? પ્રસિદ્ધ વાળી વાત પરિણામને લાગુ પડે છે. નિયમથી ભાઈ આ નિયમ વાળી વાત છે. પ્રસિદ્ધિ જે છે નોટ કિયા જાય. એ પ્રસિદ્ધિ જે છે એ હંમેશા પરિણામની અંદરમાં હોય છે. દ્રવ્યની કોઈ દિવસ પ્રસિદ્ધિ હોતી નથી. બહુ સુંદર. અને ભાઈ દ્રવ્યની પ્રસિદ્ધિ નહીં હોવાને કારણે, દ્રવ્યની સિદ્ધિ હોય પણ દ્રવ્યની પ્રસિદ્ધિ નહીં હોવાને કારણે પરિણામને જે અનુભવ પણ જે થાય છે એ શા માટે દ્રવ્યનો નથી થતો? પરિણામના દ્રવ્યનો અનુભવ થાય છે, પરિણામને દ્રવ્યનો અનુભવ નથી થતો. એ શું કામ નથી થતો? બહુ સુંદર. કારણ કે એ પ્રસિદ્ધ એનો સ્વભાવ જ નથી. બહુ સુંદર. એનો સ્વભાવ તો સિદ્ધ છે, સ્વતઃ સિદ્ધ છે. હા. એ પ્રસિદ્ધ તો એ પર્યાયનો સ્વભાવ છે. હવે શું કહે છે કે અહીંયા પ્રસિદ્ધ છે, છે. પ્રસિદ્ધ થાય છે એમ નહીં, પ્રસિદ્ધ છે. તો કે શું પ્રસિદ્ધ છે? તો કે નાયકપણું પ્રસિદ્ધ છે. એટલે એક તો પરિણામ કેવા, વાત એટલી છે કે સૌ કોઈને સદાકાળ નાયકપણું પ્રસિદ્ધ છે. એ સાહેબ આ ન સમજાવે. નાયકપણું પ્રસિદ્ધ છે એ વાત ન સમજાવે.
તો કે જ્ઞાયકપણું કોને પ્રસિદ્ધ છે? જ્ઞાયકને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે? તો કે છે કે ના, ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. भाव को होके परिणाम का એક જ વાત છે. સ્વભાવ તો જ્ઞાયક છે. ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. તો કે ક્યાં ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે? તો કે તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. હવે તે એટલે શું? તે એટલે વિશેષ લેવું પ્રભુ? તો કે ના, તે એટલે જ્ઞેયાકાર થવાથી લેવું. હવે જ્ઞેયાકાર થવા વાળી જે વ્યવસ્થા જે છે એ તો પર્યાયનો સામાન્ય સ્વભાવ છે. અને પર્યાયના સામાન્ય સ્વભાવની અંદરમાં જ્યારે સોપરનું પ્રકાશન થાય છે ત્યારે તે ભાવને અમે તો એમ જાણીએ છીએ કે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. સોપરનું પ્રકાશન સૌ કોઈને થાય છે અને સૌ કોઈને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. માસ્ટરપીસ, બહુ સુંદર. જેને અનુભૂતિ થાય છે અને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એમ નથી. હા, સૌ કોઈને છે. ભાઈ, આને જ્યાં સુધી સોપરનું પ્રકાશન ત્યાં સુધી સ્થિતિ ડામાડોલ જ રહેવાની છે. ત્યાં સુધી સ્થિતિ આખી ડામાડોલ રહેશે. શા માટે ડામાડોલ રહેશે? કે જ્યાં સુધી તમને સોપરનું પ્રકાશન, એ જ્ઞાન છે એનો સ્વચ્છ સ્વભાવ છે. એ જ્ઞાનનો સ્વભાવ જાણવો પણ છે અને જ્ઞાનનો સ્વભાવ સ્વચ્છ પણ છે. એ સ્વચ્છ છે તેની અંદરમાં સોપરનું પ્રકાશન છે. એ સોપરનું પ્રકાશન છે પણ એ પરને જાણતો નથી. એ સોપરનું પ્રકાશન છે પણ જાણનારને જાણે છે. મળતો રહે આની અંદર. એને સમજાતું નથી કે આ વાતની અંદરમાં એ પોતાનું કેટલું અહિત કરે છે. ઓ માય ગોડ. ભાઈ, આ અધ્યાત્મના ક્ષેત્રની અંદરમાં આવીને આત્માની સમીપ આવીને આત્માથી દૂર રહી જાય છે માત્ર આ સોપરના પ્રકાશનની ચર્ચા. માત્ર આ સોપરના પ્રકાશનની ચર્ચાથી. કારણ કે શું થાય છે ભાઈ, એની અંદરમાં આપણે સોપરનું પ્રકાશન તો છે ભાઈ, એ પ્રતિભાસ તો છે. એ પ્રતિભાસ એ જાણતો નથી પણ પ્રતિભાસ તો છે ને. એ પ્રતિભાસ તો છે ને. હવે એના વજન ક્યાં છે ભાઈ? કોનો પ્રતિભાસ છે? તો એનો વજન પ્રતિભાસ ઉપર આવે છે. વજન એ પ્રતિભાસ ક્યાં થાય છે અને જ્યાં થાય છે એ કોના આધારે છે? જ્યાં થાય છે એ જેના આધારે છે એ વસ્તુ શું છે? એ અહીંયા અટકી ગઈ. આગળની વાત આખી નાખી કોરી રહી ગઈ. એ સ્થિતિની અંદરમાં એને જે વજન જે આપવું આવવું જોઈએ, એટલે કે જ્યાં એનું જોર પડવું જોઈએ એ પડતું છે. અને અહીંયા એને નથી સમજાતું. ભાઈ, જો આપણે તો સોપરનો આ જ્ઞાન જાણે છે એમ નહીં, આપણે તો માત્ર પ્રતિભાસ લઈએ છીએ. અહીંયા એ સંતોષ આવી જાય છે. અને એ પ્રતિભાસને લઈને એવું લાગે છે કે એણે બહુ મોટું કાર્ય કરી લીધું. અત્યાર સુધી તો આપણે સોપરને જાણે છે એમ માનતા હતા. હવે આપણે સોપરનો પ્રતિભાસ છે એટલું માનીએ છીએ. તો એને લાગે છે એને માર્ગની અંદરમાં ઘણી બધી પ્રગતિ કરી લીધી. ભાઈ, આ જે પ્રવૃત્તિ જે છે પ્રતિભાસની, તને ખબર છે ભાઈ કઈ પ્રવૃત્તિ છે? જો એ નિષ્કર્મ અને નિર્વિષય પ્રવૃત્તિ છે તો તને શું? માસ્ટરપીસ. બહુ સુંદર. તે એટલો નિર્ણય કર્યો કે જ્ઞાનની અંદરમાં સોપરનો પ્રતિભાસ છે. એમાં તારું એચિવમેન્ટ શું છે? એની અંદરમાં તું પ્રતિભાસ સુધી રહ્યો. એ પ્રતિભાસ જ્યાં ધારણ થાય છે અને જ્યાં ધારણ થાય છે એવી જ્ઞાનની ધરાનો જે ધારણ છે જ્ઞાયક, ક્યાં સુધી તો તું પહોંચ્યો નહીં ભાઈ. પ્રતિભાસની ચર્ચા સમજીને ભૂલવા જેવી છે. પ્રતિભાસની ચર્ચા સમજીને ભૂલવા જેવી છે. એની અંદરમાં કઈ વિશેષતા નથી ભાઈ. એની ચર્ચા ઉપર આટલું મહત્વ દેવામાં આવ્યું છે એનું કારણ તો એ છે કે તું જાણે છે એવું માને છે તો એમ કે છે નહીં, પ્રતિભાસે છે. પછી આગળ શું? બરાબર. તો એ તારો એક જે ભ્રાંતિવાળા જે પરિણામ હતા એ ભ્રાંતિવાળા પરિણામને તોડાવવા માટે એની વસ્તુ વ્યવસ્થા તને સમજાવી દીધી. પણ એ વસ્તુ વ્યવસ્થા સમજાઈ ગઈ પછી શું?
આજે હજારો મુમુક્ષુમાંથી, લાખો મુમુક્ષુમાંથી સેંકડો અને હજારો આ વાતને સ્વીકારતા હોય કે ભાઈ જ્ઞાન પરને જાણતું નથી, પણ જ્ઞાનની અંદરમાં સોપરનો પ્રતિભાસ છે. આવું અત્યારે હજારો જીવો માનતા થયા છે. ચાલો, એ હજારોમાંથી કોની પાસે જ્ઞાયક છે? તો શું કામ નથી? હા, સોપરના પ્રતિભાસની અંદરમાં તો એને ચર્ચા આખી પૂરી થઈ જાય એમ માની લે છે. વાસ્તવિકતા તો એ છે ત્યાંથી ચર્ચાની શરૂઆત થાય છે. અંદરનો દરવાજો તો ત્યાંથી ખુલે છે. અને એ અંદરની વ્યવસ્થા શું છે? તો કે જ્યાં સોપરનો પ્રતિભાસ છે એ પરિણામને જ્ઞેયાકાર કહેવામાં આવે છે. એ જ્ઞેયાકાર થયેલા પરિણામ છે. તો જે જ્ઞેયાકાર થયેલા પરિણામ છે તે પરિણામ જ્ઞેયાકાર છે. તારી સમજદારી છે કે જ્ઞેયાકાર છે, પણ એમ નથી. જ્યાં સુધી જ્ઞેયાકારની ચર્ચા કરવામાં આવશે ત્યાં સુધી નાસ્તિની ચર્ચા છે, અસ્થિની ચર્ચા પણ નથી. નાસ્તિ અસ્થિ બે પ્રકારના હોય છે. એક જે પ્રગટ નાસ્તિ વાચક હોય અને એક બીજું અસ્થિ વાચક હોય. હવે એક તમે અસ્થિ 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 એવી રીતે જે ચર્ચા કરો તો પેલા જે અસ્થિની જે વાત કરી અને પછી જે અસ્થિની વાત કરી તે પેલી અસ્થિ છે ને એ નાસ્તિક કહેવાય છે. બરાબર. હવે જ્ઞેયાકાર થવાથી એ વાત અસ્થિની છે, પણ જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો એ વાત નાસ્તિની છે. બરાબર છે. જ્ઞેયાકાર વાળી વાત નાસ્તિની છે. તો હવે તમારે અસ્થિની વાત કરવી છે કે નાસ્તિની વાત કરવી છે? અસ્થિની. તો હવે જ્ઞેયાકાર થવાથી એ ચર્ચા તમારે બંધ કરવી પડશે. જ્ઞેયને જાણે છે કે નથી જાણતો એ વાત તો ઘણી દૂરની રહી ગઈ. પણ જે પરિણામ જ્ઞેયાકાર થયા છે એ ચર્ચા પણ કરવા યોગ્ય નથી. જે પરિણામ જ્ઞેયાકાર થયા છે એ ચર્ચા પણ કરવા યોગ્ય નથી. કેમ કે એ પણ નાસ્તિની વાત છે, જ્યારે વિનાયકપણાની પ્રસિદ્ધિની વાત છે ત્યારે. શું છે ભાઈ, આખી સ્થિતિ આખી એવી છે કે એને એક સોલ્યુશન એને શરૂ કર્યું. સોલ્યુશનના એને ઇક્વેશન પણ લાગુ કર્યા, પણ ઇક્વેશન નું એને એન્ડ રિઝલ્ટ ન જોયું. આ જે એમ કે સોપરનો પ્રતિભાસ છે એ જે વાત જે છે એ ખરેખર માર્ગની અંદરમાં આવવા માટેનું સોલ્યુશન છે. જ્યાં સુધી સોપરને જાણે છે કે સોપર જણાય છે ત્યાં સુધી તો જે પ્રોબ્લેમ છે, સોલ્યુશનની શરૂઆત જ નથી. પણ જેને સોલ્યુશનની શરૂઆત થઈ છે એવો મોટો વર્ગ જોઈ લો તમે. એ પ્રતિભાસ છે એટલું સ્વીકાર કર્યો એટલે એને લાગે છે કે એને મોક્ષ પ્રાપ્ત કરી લીધું. એટલો સંતોષ એને વર્તતો હોય છે. એની અંદરમાં એને અંદર આવવાનું છે કે જે ખરેખર જે જ્ઞેયાકાર થયા છે એ ભાવને, એટલે કે જે ભાવની અંદરમાં જ્ઞેયાકાર પરિણમન છે તે ભાવને જ્ઞેયાકાર પ્રસિદ્ધ છે કે શું પ્રસિદ્ધ છે? આ વાત ઉપર એને ભાઈ ધીર ગંભીરતાથી વિચાર નથી કર્યો. અને જ્યાં સુધી એ વાતનો એ વિચાર નહીં કરે ત્યાં સુધી નિરાકરણ થવું ઘણું મુશ્કેલ છે. નિર્ભયતા અને નિસંગતા સ્વભાવને વિશે આવતી જ નથી. અને જ્યાં સુધી નિર્ભયતા અને નિસંગતા જ્ઞાનની અંદરમાં આવતી નથી ત્યાં સુધી દ્રષ્ટિનું જે સ્વરૂપ જે છે, ધ્યેયનું સ્વરૂપ જે છે, કે જે ધ્યેયની અંદરમાં નિર્ભયતા અને નિસંગતા વાળા પરિણામ પણ જેની અંદરમાં સમાતા નથી
જે પરિણામની અંદરમાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એ પરિણામ પણ જેમાં સમાતા નથી. એક વખત જયારે એને પ્રસિદ્ધિની વાત હજી એની હવા પણ આવતી નથી, તો એ સિદ્ધિ વાળી વાત તો હજી ઘણી દૂરની છે, કારણ કે પ્રસિદ્ધિ વાળી વાત પર્યાયની છે અને સિદ્ધિ વાળી વાત દ્રવ્યની છે. જ્યાં સુધી પ્રસિદ્ધિની વાત ન સમજાય, એ પોતે પર્યાયની અંદરમાં ઉભો છે, પ્રસિદ્ધિ પર્યાયની અંદરમાં છે, સિદ્ધિ દ્રવ્યની અંદરમાં છે. તો હજી હવે પ્રસિદ્ધિ વાળી વાતનો જો સ્વીકાર ન થાય તો સિદ્ધિ વાળા વાતની અંદરમાં અહમનો તો પ્રશ્ન જ ઉત્પન્ન ન થતો. સમજે છે ભાઈ ક્યાં છે? અત્યારે જે વિશેષની અંદરમાં છે, હવે વિશેષમાંથી એને પેલા જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, હવે એ વાતનું જ્ઞાન થાય, એ વાતની સમય થાય, એ વાતનો સ્વીકાર થાય, તો જ એ ત્યાંથી આગળ વધી શકે, જેની અંદરમાં દ્રવ્યની સિદ્ધિની એને અનુભૂતિ થઈ શકે. અત્યારથી દ્રવ્ય સિદ્ધ છે એની વાર્તા છે, વાસ્તવિકતા ક્યાં છે? અરે વાહ, અત્યારે જેટલી કરે છે બધી વાર્તાઓ છે, પરિકથાની જેમ એક પરિકથા છે. વાસ્તવિકતા ક્યાં છે? વાસ્તવિકતા તો એ જો સ્વભાવની અંદરમાં આવે તો થાય. હવે પરિણામનો પરિણામ સ્વભાવ શું છે? અરે વાહ, એ પરિણામનો પરિણામ સ્વભાવ પરિણામને પ્રસિદ્ધ કરવું તે છે, પરિણામનો પરિણામ સ્વભાવ પરને પ્રસિદ્ધ કરવું તે છે, કે પરિણામનો પરિણામ સ્વભાવ જ્ઞાયકને પ્રસિદ્ધ કરવું તે છે, કે પરિણામ સ્વભાવની અંદરમાં જ્ઞાયક પ્રસિદ્ધ છે તે છે? માસ્ટરપીસ. અરે વાહ. જ્ઞાયક પરિણામનો પરિણામ સ્વભાવ જ્ઞાયકને પ્રસિદ્ધ કરવું તે છે કે જ્ઞાયક છે તે છે? બહુ સુંદર. પરિણામનો પરિણામ સ્વભાવ જ્ઞાયકને પ્રસિદ્ધ કરવું તે છે કે જ્ઞાયક છે તે છે? હા, એને ભાઈ આ વાત એને હંમેશા વિચારી છે કે પર્યાયનો સ્વભાવ જ એવો છે કે એની અંદરમાં જ્ઞાયકની પ્રસિદ્ધિ થવી જોઈએ, અને આ દોષ કેમ કે ત્યાં ભેદરૂપ પરિણામ રહી જાય. છે. બંગડીનો સ્વભાવ એવો હોવો જોઈએ કે એની અંદરમાં સોનું પ્રસિદ્ધ થવું જોઈએ. અરે, આખી વ્યવસ્થાથી આ કોઈ કેટલો દૂર દૂર ચાલે છે, બરાબર. અગળો અગળો ચાલે હા, છે. બરાબર. હવે એની ખબર નથી પડતી કે ક્યાં આગળો ચાલે છે. બહુ સુંદર. એટલે પેલા તો એ નક્કી કરે કે વ્યવસ્થાની અંદરમાં શું છે. બસ. આ વાતની ઉપર વજન દેવાનું કારણ જ એ છે કે એને પેલા વ્યવસ્થા લક્ષમાં આવે. વ્યવસ્થા તો એ છે કે જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે, અનાદિ અનંત. અનાદિ અનંત છે. એટલે હર પરિણામના હર સમયના પરિણામની અંદરમાં જ્ઞાયક 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 છે. હવે જે જ્ઞાયક છે અને જે પરિણામની અંદરમાં જ્ઞાયક છે, એ બે વસ્તુ છે કે એક વસ્તુ છે? આખું આ અભિન્ન જ્ઞાનનું જે પ્રકરણ જે છે ને, એ પ્રકરણ જો જ્ઞાનનો મૂળભૂત સ્વભાવ સમજે તો જ પ્રકરણ એને લક્ષમાં આવે, નહીં તો એની અંદરમાં એને વિસંવાદિતતા ઉભો થવાનો સંપૂર્ણ અવકાશ છે. અને પેલા જ્ઞાન સ્વભાવ સમજવો પડશે. જ્ઞાન સ્વભાવ શું છે? બે પડાને પ્રાપ્ત કરવું એ જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાન જ્ઞેયને પ્રાપ્ત કરે એ જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાન જ્ઞાયકને પ્રાપ્ત કરે એ જ્ઞાનનો સ્વભાવ છે. શું છે? શું એકત્વપણાને પ્રાપ્ત કરે એ એનો સ્વભાવ છે. તો પછી જ્ઞાન જ્ઞેય એવા બે ભેદ છે, અને એવા જો બે ભેદ નથી, એવા જો બે ભેદ નથી તો એ એક વસ્તુ છે, અને એ એક વસ્તુ છે તો એ અભિન્ન વસ્તુ છે, અને એ અભિન્ન વસ્તુ છે તો એ અભિન્ન જ્ઞેય છે. એની અંદરમાં વાંધો ક્યાં છે?
થોડુંક ધીરો થઈને જ્ઞાન સ્વભાવને વધારે ને વધારે ખોલે, જ્ઞાન સ્વભાવને વિશેષ ને વિશેષ સમજે, તો આ નાયક એટલો સરળ છે, એટલો સહજ છે કે એને કાંઈ પણ પરિશ્રમ વિના, કાંઈ પણ મહેનત વિના વિશેષની અંદરમાં દર્શન થઈ જાય છે. એટલો કૃપાળુવાન છે કે એમ હું જેવો છેવો તે સ્વીકાર કરી લીધો. એ પરિણામની અંદરમાં એના દર્શન હોય છે. સમતા સરસ્વતી પ્રતિભાવન